જય હિન્દ મિત્રો, પરિમિતિ એટલે શું? તો કે પરિમિતિ એટલે કોઈ પણ બંધ રેખાખંડોની મદદથી બનેલી જે આકૃતિ છે, બરાબર, એની બધી બાજુઓ નો સરવાળો તમે કરો અને તમને જે જવાબ મળે, બરાબર, અથવા તમને જે રિઝલ્ટ મળે, બરાબર, તેને આપણે પરિમિતિ કહીએ છીએ. બરાબર, કેની? તો કે જે તે આકૃતિની. આ તમને સમજાવું. શું કીધું? કે કોઈ પણ બંધ રેખાખંડ. તો પહેલી વસ્તુ તો તમને એ ખબર હોવી જોઈએ મિત્રો કે રેખાખંડ એટલે શું. તો મિત્રો રેખાખંડ એટલે શું? જેને બે અંત્ય બિંદુઓ હોય ટૂંકમાં. તો રેખાખંડ એટલે આવી રીતે એક આડી લીટી, બરાબર છે, જેને બે અંત્ય બિંદુ હોય તેને રેખાખંડ કહેવાય. આપણી વ્યાખ્યા શું છે? તો કે કોઈ પણ, બરાબર છે, બંધ રેખાખંડોની મદદથી બનેલી જે આકૃતિ છે એની બધી બાજુઓનો સરવાળો એને પરિમિતિ કહેવામાં આવે છે. બરાબર છે. તો મિત્રો આને રેખાખંડ કહેવાય. તો આ રેખાખંડની મદદથી જેટલી પણ બંધ આકૃતિ બનાવી શકો, બરાબર છે, અને એની બધી બાજુનો સરવાળો કરો એટલે પરિમિતિ. જોજો મિત્રો, હું અહીં એક આકૃતિ દોરું છું. જેમ કે આ મેં દોર્યું ચોરસ, બરાબર છે મિત્રો. શું દોર્યું? તો કે ચોરસ. બરાબર છે. આમાં કેટલી બાજુ છે? 1 2 3 અને 4. બરાબર છે. તો આ ચોરસ આકૃતિ બની, બરાબર છે, એની બધી બાજુ એટલે આમાં કેટલી બાજુ છે? તો કે 4 બાજુ. તો આની ચારે બાજુનો તમે સરવાળો કરો અને તમને જે જવાબ મળે, બરાબર છે, તો આ ચોરસની પરિમિતિ થઈ. તેવી જ રીતે માની લો કે મિત્રો મેં અહીં લંબચોરસ બનાવ્યું. શું બનાવ્યું મિત્રો? તો કે લંબચોરસ બનાવ્યું. શું બનાવ્યું છે? લંબચોરસ. બરાબર છે. તો આમાં કેટલી બાજુ છે મિત્રો? 1 2 3 અને 4. બરાબર છે. તો લંબચોરસની બધી બાજુઓ છે એનો તમે સરવાળો કરો, બરાબર, અને તમને જે જવાબ મળે તો એ લંબચોરસની પરિમિતિ થઈ. બરાબર છે મિત્રો. લંબચોરસ છે મિત્રો, તો એમાં બે લંબાઈ હોય, બે ભેગો પહોળાઈ હોય. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની છે. ટૂંકમાં બધી બાજુનો સરવાળો કરી નાખો, તમને જે જવાબ મળે, બરાબર છે, તો એ લંબચોરસની પરિમિતિ થઈ. તેવી જ રીતે જોજો મિત્રો, હજી એક આપણે બનાવીએ. આ શું બનાવ્યું મિત્રો? તો કે આ બનાવ્યો મેં ત્રિકોણ. આ શું બનાવ્યું મિત્રો? તો કે ત્રિકોણ બનાવ્યું. તો ત્રિકોણમાં કેટલી બાજુ હોય? 1 2 અને 3. બરાબર છે. તો ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો તમે કરો અને તમને જે જવાબ મળે એ ત્રિકોણની પરિમિતિ થઈ. શેની પરિમિતિ થઈ મિત્રો? તો કે ત્રિકોણની પરિમિતિ થઈ. બરાબર છે. તેવી જ રીતે હજી કોઈ આપણે બનાવીએ. બરાબર છે. જોવો જોઈએ, હજી કોઈ બનાવીએ. તો આ શું બનાવ્યું મિત્રો આપણે? તો કે પંચકોણ. જોવો જોઈએ, 1 2 3 4 5 અને 6. સોરી, ષટકોણ. બરાબર છે. તો ષટકોણમાં 6 બાજુ હોય મિત્રો. કેટલી? ષટકોણમાં છે એ 6 બાજુ હોય. બરાબર છે. તો ષટકોણમાં 6 બાજુ હોય તો 6 બાજુનો તમે સરવાળો કરો ને તમને જે જવાબ મળે ષટકોણની પરિમિતિ થાય. એવી જ રીતે પંચકોણ આવે. બરાબર છે. તમે પંચકોણ બનાવો તો પંચકોણમાં 5 બાજુ હોય, અષ્ટકોણમાં 8 બાજુ હોય. બરાબર છે મિત્રો. ટૂંકમાં રેખાખંડ, બરાબર છે, એની મદદથી બનતી જેટલી પણ બંધ આકૃતિઓ છે અને એ આકૃતિઓની જેટલી બાજુઓ છે એનો તમે સરવાળો કરો અને તમને જે જવાબ મળે તેને જે તે આકૃતિની પરિમિતિ કહેવાય. તો આશા રાખું છું મિત્રો કે તમને પરિમિતિનો કોન્સેપ્ટ છે એ સમજાઈ ગયો હશે. તો મિત્રો વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનની અંદર મને જરૂર જણાવજો. જલ્દી જ મળીશું આવા એક અન્ય વિડિયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.